ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સુરાપુરા દાદા. અને ગુડ મોર્નિંગની સાથે સાથે આજે અમારી સવાર પડી છે દિવ્યધામ વલાડીના પાવન સાનિધ્યમાં, એટલે કે દાદા અને માતાજીના સાનિધ્યમાં. સાથે છે મેહુલભાઈ માલવિયા. રાત્રે બહુ ગાડી હાંકી છે, થાકી ગયા છો. આવું કંઈક વાતાવરણ છે અહીંયા. જો દોસ્તો, બહુ મસ્ત વાતાવરણ છે, વરસાદી વાતાવરણ છે, વરસાદી અંધારો છે અને ઝરમર ઝરમર એમ કહેવાય ને કે ઝરફરાટ આવે છે. તો આજે આખો દિવસ અહીંયા અમે રોકાવાના છીએ અને દાદા અને માતાજીની ધજા ચડાવવાની છે. મેં તમને કાલે વિડીયોમાં કીધું એ પ્રમાણે. અને પછી અહીંયાથી જવાનું કોઈ પ્લાનિંગ હજી છે નહીં કે ક્યાં જવું. આગળ જ્યાં જશું ત્યાં બતાવશું, નકર હજી તો કોઈ પ્લાનિંગ નથી કે અહીંયાથી ક્યાં જવું. વિચાર તો છે જવાનો, પણ જોઈ ટાઈમ શિડ્યુલના આધારે, કેમ કે કાલે પાછું સુરત પહોંચવાનું છે, એટલા માટે ટાઈમ શિડ્યુલ પ્રમાણે જ્યાં ક્યાંય જવાનું હશે તો હું કહીશ. અને આ બાજુ કોઈ હોય તો તમે આવજો વલાડી, આપણે મુલાકાત કરશું અને દાદાના દર્શન કરશું અને માતાજીના પણ દર્શન કરશું. આ દાદાનું મંદિર છે, દાદાની ધજા ફરકે છે. આ છે સમસ્ત વઘાસિયા પરિવારના રણખાંભીના સુરાપુરા પૂજ્ય શ્રી પાતા દાદાનું મંદિર. અને આ દાદાનો ઇતિહાસ છે, આ ખાંભી 450 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે અહીંયા. અને ખાંભીમાં દાદા જીવંત બિરાજે છે, એનો શું કહેવાય, સાક્ષાત સ્વરૂપ અહીંયા જીવંત બિરાજે છે આ ખાંભીમાં. મસ્ત વાતાવરણ છે અને મેહુલભાઈ સાથે ઊભી ગયા છે. અને દોસ્તો, તમે જો કદાચ અહીંયા વલાડી આવ્યા ન હોય તો એકવાર અચૂક આવજો. દાદા મનના ધારેલા તમામ કાર્યો દાદા પૂર્ણ કરે છે. અને કદાચ તમે આવ્યા ન હોય અને અત્યારે આવી શકો તેમ ન હોય તો હું તમને દાદાના દર્શન કરાવું હમણાં, અને માતાજીના પણ હું દર્શન કરાવું. તમે વિડીયો દ્વારા દાદાના દર્શન કરી લેજો. આ દાદાના દર્શન કરવા અને આ પાવન ભૂમિમાં આવવું એક શું કહેવાય, મોકો મળે, કે અવસર કહેવાય, પ્રાપ્ત થાય અવસર કહેવાય, કે સારામાં સારો દિવસ કહેવાય. આપણે અહીંયા આવીએ ને એટલે હું તમને દાદાના દર્શન કરાવું છું. જો દોસ્તો, દાદાના તમને દર્શન કરાવ્યા, હવે તમને દર્શન કરાવું માતાજીના. અહીંયા માતાજી જગત જનની જગદંબામાં આદ્યાશક્તિ કુળદેવીમાં વેરાય માતાજી જ્યોત સ્વરૂપે અહીંયા બિરાજમાન છે. અને અહીંયા તમે દર્શન ન કર્યા હોય તો એકવાર અચૂક દર્શન કરવા પધારજો. અત્યારે વિડીયોના માધ્યમ દ્વારા હું તમને દર્શન કરાવું છું. જો આ માતાજી અહીંયા બિરાજમાન છે જ્યોત સ્વરૂપે. અને ટૂંક સમયમાં માતાજીનું આ મંદિર અહીંયા બનવાનું છે. એક વિશાળ મંદિરનું, દિવ્ય ધામનું નિર્માણ થવાનું છે. અહીંયા મસ્ત મજાનું મંદિર બનવાનું છે માતાજીનું. અને માતાજી પણ અહીંયા જ્યોત સ્વરૂપે બિરાજમાન થવાના છે.